ધાનેરાના રાજકારણમાં આ વખતે કંઈક એવું બન્યું છે જેની ચર્ચા આખા બનાસકાંઠામાં થઈ રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 4ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. કારણ કે અહીં ભારતીય જનતા પાર્ટીએ સામાજિક સમરસતાનો જે મંત્ર ફૂંક્યો હતો તે 100% સફળ રહ્યો છે. ભાજપ સંગઠન દ્વારા આ વખતે કોઈ પણ ભેદભાવ વગર તમામ સમાજના લોકો સાથે રાખીને મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને ઉમેદવારોએ પણ સંગઠનના આ વિશ્વાસ પર ખરા ઉતરીને ભવ્ય જીત હાંસલ કરી છે. આ વિજયમાં સૌથી મોટું અને આશ્ચર્યજનક નામ એટલે તગાભાઈ મોદી. મિત્રો, ગણિત એવું કહે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની જ્ઞાતિના વોટ હોય તો જ જીત મળે, પણ તગાભાઈના કિસ્સામાં આ વાત ખોટી પડી છે. તગાભાઈના પોતાના સમાજના આ વોર્ડમાં માત્ર 32 મતો છે, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેઓ 1304 મતો મેળવીને વિજેતા બન્યા છે. વર્ષોથી ભાજપમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનારા એક નાના કાર્યકર્તાની આ જીત એ સાચા અર્થમાં લોકશાહી અને સંગઠનની જીત છે. તગાભાઈએ પોતાની આ જીતને વ્યક્તિગત નહીં પણ ધર્મ અને તમામ નાના કાર્યકરોની જીત ગણાવીને મતદારોનો આભાર માન્યો છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 4માં ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે પાર્ટીએ નાના કાર્યકર્તાને મેદાનમાં ઉતાર્યા હતા. તો આ વખતે લોકોએ વિકાસને નજરમાં રાખી અને આ વખતે જીત અમને આપી છે. આ જીત નાના કાર્યકર્તાની છે, આ જીત ધર્મની છે, આ જીત દરેક સમાજના લોકોની છે, નાના કાર્યકર્તાની છે અને સર્વે આગેવાનોની છે. એક સાથે 25 બેઠકો તમારી શું આયોજન છે? 25 બેઠકો આ વખતે જનાદેશ અમને આપ્યો છે. તો દરેક કામમાં કામ થવું જોઈએ. આ દર સાલ કામ થતું નથી ને વોર્ડ નંબર 4માં લગભગ મારા અંદાજે 25થી 30 વર્ષે ભારતીય જનતા પાર્ટીની પેનલ આ વખતે આવી છે. તો દરેક કાર્યકર્તાનો નાના અને મોટાનો આભાર માનું છું. વોર્ડ નંબર 4ની મતદાર બેંક પર નજર કરીએ તો અહીં કુલ 3278 જેટલું મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ મુસ્લિમ અને દલિત સમાજના મતો છે. આટલી મોટી વિષમતા હોવા છતાં ભાજપે સામાન્ય વોટ બેંક ધરાવતા ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. સિંધી સમાજમાંથી આવતા કમલેશભાઈ ભીમાણી, જેઓ પોતે એક જાણીતા વેપારી છે, તેઓ પણ આ પેનલમાંથી જંગી મતોથી જીત્યા છે. કમલેશભાઈ વર્ષોથી સંઘ અને ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. વેપાર ધંધામાં રચ્યા પચ્યા રહેતા સિંધી સમાજને વર્ષો બાદ નગરપાલિકામાં પ્રતિનિધિત્વ મળ્યું છે, જેને લઈને આખા સમાજમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે. કમલેશભાઈએ વિજય બાદ સ્પષ્ટ કર્યું કે આ જીત એ પ્રજાએ વિકાસ અને સામાજિક સમરસતા પર મૂકેલા ભરોસાનું પરિણામ છે. આ પરિણામોએ સાબિત કરી દીધું કે જ્યારે ઉમેદવારની છબી ચોખ્ખી હોય અને સંગઠન મજબૂત હોય ત્યારે જ્ઞાતિવાદના સમીકરણો આપોઆપ ઓગળી જતા હોય છે. સર્વપ્રથમ તો મોવડી મંડળનો આભાર વ્યક્ત કરીશ, જેઓ મને વોર્ડ નંબર 4ની અંદર ચૂંટણી લડવા માટે યોગ્ય સમજ્યો અને મને ટિકિટ ફાળવી અને તેઓએ મને ખૂબ સપોર્ટ કરે છે અને એક સારા એવા કાર્યકર્તાની ટીમ મને અર્પણ કરી અને દરેક કાર્યકર્તાને હું મારી જીત અર્પણ કરું છું. અને ભારતીય જનતા પાર્ટીના નાના મોટા દરેક કાર્યકર્તાઓએ દિલ જાનથી મહેનત લગાવી છે. દરેક સમાજના લોકોએ અમને મત આપ્યા છે અને અમારી પેનલને વિજય બનાવ્યા છે. ખરેખર આ વખતે અમારી વિજય એક સામાજિક સમરસતાનું ઉદાહરણ છે અને ભારતીય જનતા પાર્ટીને જે 25 સીટો મળી છે નગરની અંદર, એ ખરેખર એક સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધાનેરાની નગરજનોએ. અને અમે ધાનેરાની જનતાને અમારા ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અમે એમનો ઋણ ઉતારવાનું પૂરેપૂરું કોશિશ કરીશું અને એમના દરેક કાર્ય કરવાની અંદર પૂરેપૂરી અમે મહેનત કરીશું. આ વિજય ઉત્સવમાં સૌથી ભાવુક અને ગૌરવશાળી ક્ષણ તો ત્યારે આવી જ્યારે વાલ્મીકી સમાજની એક સામાન્ય મહિલા વિમલાબેને નગરપાલિકામાં એન્ટ્રી કરી. વાલ્મીકી સમાજ જે ખૂબ જ નાની વસ્તી ધરાવે છે, જેમના મોટાભાગના પરિવારો સફાઈ કામ સાથે જોડાયેલા છે, તે સમાજની દીકરીને ભાજપે સદસ્ય બનાવીને એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિમલાબેનના પતિ પણ પાલિકામાં સફાઈ કામદાર છે, ત્યારે એક છેવાડાના માનવીને સત્તાના કેન્દ્ર સુધી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે. એવી જ રીતે ઠાકોર સમાજમાંથી આવતા આરતીબેન ઠાકોર પણ 1305 મતો સાથે વિજયી થયા છે, જ્યારે આ વોર્ડમાં ઠાકોર સમાજના માત્ર 172 મતો છે. આનો અર્થ એ થયો કે લોકોએ જ્ઞાતિ કે સમાજ જોઈને નહીં પણ ભાજપનું કમળ અને વિકાસના કામો જોઈને ખોબલે મતો આપ્યા છે. વાલ્મીકી સમાજના લોકોમાં આજે અનેરી ખુશી છે, કારણ કે હવે તેમના વિસ્તારનો અવાજ પાલિકામાં ગૂંજશે અને વિકાસના કામોમાં તેમને પણ ન્યાય મળશે. વાલ્મીકી સમાજ અમારો 100 ઘરનો મહેલો હોય. અમે સાફ સફાઈ કરીએ છીએ. અમને વાલ્મીકી સમાજને ટિકિટ આપી બહુ
ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર વોટ આલી ટિકિટ આપી વિજય બનાવી કયો વોર્ડમાં તમે ચૂંટણી લડ્યા? વોર્ડ નંબર 4 ના તમામ ભાઈઓ બહેનોને પણ ખૂબ ખૂબ આભાર વોટ આલી વિજય બનાવી ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 4નો આ વિજય સાબિત કરે છે કે પ્રજા હવે જ્ઞાતિવાદના વાડામાંથી બહાર આવીને વિકાસની રાજનીતિને સ્વીકારી રહી છે. ભાજપના ચારેય ઉમેદવારોની જીત એ સાચા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને સાર્થક કરે છે. આ એક એવો વિજય છે જ્યાં સેવાની સામે વોટ બેંક હારી ગઈ છે અને સામાજિક સમરસતાનો ભવ્ય શંખનાદ થયો છે.